હાલો કિશનભાઈઓ, આવું તમે કોઈ દી વિચાર્યું ખરું કે કોઈ પણ વેપારી હોય એને 1 રૂપિયાની નુકસાની કેમણીથી નહીં? નુકસાની કંપનીવાળા નહીં, દુકાનવાળા નહીં, પ્રોડક્શનવાળા નહીં, કોઈને વરસાદ પડે તોય નુકસાની નહીં કહેવાય, નહીં એને નુકસાની નહીં. અને હરેક જાતની નુકસાની તો ખેડૂને જ ભોગવવાની ભાઈ. આ સિઝન ટાણે વરસાદ વરે તો તમારો ડૂસો પલળી જાય નુકસાની, માલ બગડી જાય નુકસાની, પછી તમારે ન લેવાની વસ્તુ લેવી પડે, કાગર લેવા પડે 5-10 હજારના, એ તમને નુકસાની 12 મહિના ચાલે, એ તમારી નુકસાની. પછી ભાવ તમને ઓછો આપે એ તમને નુકસાની, તમારા ભાવમાં દબાવ અને બીજા બધા પ્રોડક્શન આઈટમ બનાવે એને મન ફાવે એમ વેચવાની છૂટ. અમુકની પ્રાઇડ તમે જુઓ ને ભાઈ, રિટર્ન પ્રાઇસ જુઓ ને, રિટર્ન પ્રાઇસ તો એવી લખેલું હોય કે એ 10 રૂપિયામાં આવ્યું હોય વેપારીને, અને એમાં રિટેલ પ્રાઇસ લખેલું હોય 25 રૂપિયા. 5 રૂપિયાના માલની રિટેલ પ્રાઇસ 25 રૂપિયા લગાડીને બેઠા હોય. એટલે આવું એને બધી છૂટ છે ભાઈ. તો કિશનભાઈઓ, આપણે નુકસાની બધી વાહુથી આપણે નુકસાની છે કાયમ. એમાં નુકસાની બીજા કોઈને કંઈ છે નહીં. એની એક દી પ્રોડક્શન બંધ રહીએ તો એનો માલ બીજો બગડી ના જાય. આપણે 2 દી માંડવી ન ઉપાડો તો સુકાઈ જાય ને પાંદડા ખરી જાય. આપણે માથે વરસાદ વરે તો આપણે નુકસાની જાય. આ હરફ હિંદરા આપણે કઈડે, વીસી તો કે આપણે કઈડે, તડકો તાકે આપણે લાગે, ટાઈટ તાકે આપણે લાગે. આ બધી બાજુથી આપણે કાયમ નુકસાની ભોગવીએ છીએ. આ તમે ભેજું મારજો મિત્રો, આ કોકદી તમે ભેજું મારો અને માગણી કરો કે ભાઈ તમારું અમારે કંઈ જોતું નથી, અમે કાયમ નુકસાની ભોગવીએ છીએ, તો અમને ટાણે બધું સુફર મળવું જોઈએ, અમને ટાણે અમારી ચીજવસ્તુ મળવી જોઈએ, એનો ભાવ તમારો પણ અમારા માલનો ભાવ અમારો, આવી માગણી કરો અને એક દી કરવું પડશે ભાઈ. જય જવાન જય કિસાન.